જો ભારતના મગરની વાત કરીએ તો આપણા ભારતમાં 3 મુખ્ય પ્રજાતિઓ જોવા મળે છે. જી. એક ખારા પાણીના મગર, 2 ઘરિયાલ અને 3 મગર. એટલે મગર જેને આપણે મગર કહે છે, ઇંગ્લિશમાં પણ એને મગર જ કહેવાય છે. જી. હવે ખારા પાણીના જે મગર છે એ દરિયાઈ વિસ્તારોમાં, ઘણા આંદામાન નિકોબાર સાઈડની જે રેન્જ છે, દરિયાઈ લગૂન્સ છે, ત્યાં આગળ જોવા મળે. ઘરિયાળની જો આપણે વાત કરીએ તો ઘરિયાળ ગંગાના તટોમાં અને ગંગાના રેન્જની અંદર જોવા મળે છે. અને રહ્યો સવાલ આપણા મગરનો, એટલે હું એટલા માટે કહું છું આપણો મગર, કારણ કે એ નેક્સ્ટ ડોર એનિમલ છે. એ સંપૂર્ણ ભારતમાં કદાચ ટોપ નોર્થને છોડી દઈએ તો એ ભારત આખામાં મગર, ક્રોકોડાઇલસ પાલુસ્ટ્રેસની પોપ્યુલેશન તમને જોવા મળશે. બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભૂટાનમાં કદાચ થોડી ઘણી હવે ગણતરીમાં થોડા ઇશ્યુઝ છે. શ્રીલંકા પણ. જો એશિયાની વાત કરીએ તો ભારતમાં પર્ટિક્યુલરલી મગર શ્રીલંકા અને આપણે ઇન્ડિયાની અંદર જોવા મળે છે.